ભુજ શહેરમાં એરફોર્સ સ્ટેશન નજીક વહેલી સવારે ડ્રોન તોડી પડાયા બાદ લોરિયા પાસે આકાશમાં ડ્રોન ઉડતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। તેની વચ્ચે બપોરના સમયે 1:15 વાગ્યાના અરસામાં નાગોર નજીક ખુલ્લા મેદાનમાં ડ્રોનનો કાટમાળ મળી આવ્યો હતો। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગામના જાગૃત નાગરિકોએ ડ્રોનનો કાટમાળ જોયો હતો, જેના ફોટો વિડીયો સામે આવ્યા છે। આ બાબતે તંત્રને જાણ કરાતા જવાબદારો ઘટના સ્થળે પહોંચ્યા હતા। ભારતીય સેના દ્વારા આકાશમાં પાકિસ્તાની ડ્રોનને ઉડાવી દેવાતા તેનો કાટમાળ નાગોરના ખુલ્લા ખેતરમાં પડ્યો હોવાનું સામે આવ્યું હતું। લોકોને સતર્ક રહેવા અનેક અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવવા માટે અપીલ કરવામાં આવી છે। આજરોજ તારીખ 10/5/2024ના લગભગ 11:15 અરસામાં નાગોર ગામની સીમમાં આ ડ્રોન પડેલું જોવા મળેલું હતું। તેમાં આજુબાજુના અહીંયા ખેડૂત મિત્રોએ સરપંચશ્રીને જાણ કરતા અને અમારો કોન્ટેક્ટ કરતા અમે પહેલે ભુજ માધાપર પોલીસ સ્ટેશન ઉપર જાણ કરી। ત્યાંથી પોલીસની ટીમ અર્જન્ટલી અમારી પાસે અહીંયા પહોંચી આવી। પછી તેની જે કાર્યવાહી કરી। ત્યારબાદ અમે આર્મીને જાણ કરી તો આર્મીની ટીમ પણ અહીંયા સાથે આવી હતી અને અત્યાર સુધી આ બધી કાર્યવાહી કરી અને જે ડ્રોન જે પડેલું હતું એ ડ્રોનનો અત્યારે બધો મુદ્દામાલ અત્યારે એ કબજે કરી અને એ લોકો એમની સાથે લઈને જઈ રહ્યા છે। આવી અમારી જાણ ખાતે અમને અમારા ગામમાંથી આજુબાજુના ખેડૂત મિત્રો જાણ કરેલી હતી કે આપણી નાગોર સીમમાં આવો કંઈક બનાવ બનેલો છે, જેથી અમે તાત્કાલિક અમે સ્થળ ઉપર આવી અને આ બધી અમે પ્રોસેસ પૂરી કરાવી છે। ખેડૂત મિત્રોને જેણે જોયેલું હતું ને કહેવાતું પ્રમાણે એવું હતું કે ઉપરથી ડ્રોન પડતો હતો અને સાયરન જેવો અવાજ બહુ ગભરાટ જેવો હતો, એવો અવાજ કરી એટલે પછી અહીંયા આગળ જમીન ઉપર ધ્વસ્ત થયો અને ત્યાં પાછળ બ્લાસ્ટ થઈને આગ લાગેલી હતી। ના, કોઈ જાતનું કાંઈ નુકસાન નહીં। અત્યારે જે ખેતર પડ્યું છે એ પણ ખાલી જ ખેતર હતું, એટલે કોઈ જાનહાની થઈ નથી, કોઈ પણ જાતનું નુકસાન થયેલું નથી।